ગુરુ પૂર્ણિમા પર આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું સાધના, સેવા અને સત્સંગનું આયોજન કરાયું. સવારે 1000 લોકો એક સાથે યોગ સાધના કરી દિવસ દરમિયાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન યોજ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતની આંગણે ત્રિવિધ કાર્યક્રમ, સાધના, સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. આયોજન સેટેલાઇટ સ્થિત મહારાજા અગ્રેસન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સત્સંગ થયો હતો. આ અંગે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી અને હરિ અરોરાએ જણાવ્યું કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જેમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એક સાથે 1000 ભક્તો યોગ, ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી. ત્યારબાદ 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 1000 લોકોએ રક્તદાન કરી સેવાનો સંદેશ આપ્યો. ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાયો. જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ જગતથી ધાનક સુગમ સંગીત રેલાવ્યો અને ભક્તોને ભક્તિમાં લીન કર્યા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પ્રકાશ સોરિયાની છે. આજે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે 3 સેવા, સાધના અને સત્સંગનો કોમ્બો એવો સવારથી લઈને રાત સુધીનો કાર્યક્રમ છે. સવારે 7 થી 9 1000 સાધકોએ ભેગા મળીને સમૂહ સાધના કરી છે, જેમાં ધ્યાન, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયાનો લાભ ઉઠાવ્યો છે લોકોએ. અને 9:30 થી લઈને 4 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન છે, જેમાં 1008 લોકો આજે રક્તદાન કરશે. 1008 બોટલનો સંકલ્પ છે અને ઓલમોસ્ટ એના ઉપર તરફ અમે આગળ વધી રહ્યા છીએ. સાંજે 4 વાગ્યા સુધીમાં 1008 બોટલ અમે ભેગી કરી. આ આયોજન 1 મહિનાથી ચાલી રહ્યું હતું અને અમે દર વર્ષે કંઈક ને કંઈક ગુરુ પૂર્ણિમા ઉપર સમાજને એવો સંદેશ મળે કે આપણે માનવ સમાજ માટે કઈ સેવાના કાર્યો કરતા રહીએ. ગુરુજીના માર્ગદર્શન હેઠળ અમે દર વર્ષે કંઈ ને કંઈ કાર્યક્રમો કરતા રહેતા હોઈએ છીએ. મારું નામ હરિ અરોરા છે અને હું આર્ટ ઓફ લિવિંગનો એક ટીચર છું. તુલસીદાસજી જ્યારે હનુમાન ચાલીસા લખતા હતા ત્યારે એમને શરૂઆત કરી હતી જય હનુમાન જ્ઞાન ગુણ સાગરથી. પણ હનુમાનજી પોતે પ્રકટ થયા હતા અને એમને કીધું હતું કે બધા પહેલા ગુરુ આવે અને એમને શબ્દો આપ્યા હતા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજવન સુધાર વર્ણવ જસ ચોદાયક હોય છે. ગુરુથી આગળ કોઈ નહીં હોઈ શકે. ગોવિંદ સાથે ગુરુ જ મળાવે છે અને આજે ગુરુનો દિવસ છે, સૌથી મોટો દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે. તો બધાના ગુરુઓને, ગુરુ પરંપરાને કોટી કોટી વંદન કરવાના પ્રયાસ રૂપ અમે લોકોએ આજે સવારે આર્ટ ઓફ લિવિંગ સુરત પરિવારે સવારે સાધના, બપોરે સેવા અને સાંજે સત્સંગનું આયોજન કર્યો છે. સવારે લગભગ 1000 લોકોએ સાથે મળીને ધ્યાન અને સાધના કરી હતી. અત્યારે લગભગ 500 જેટલા લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને સાંજે લગભગ 1500 જેટલા લોકો સત્સંગમાં જોડાશે. તો બસ આવી રીતે વાતાવરણ ગુરુમય બની રહ્યું છે અને દિવ્યતાનો અનુભવ લોકો બધા કરી રહ્યા છે. એના માટેનું આ આયોજન છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.